મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાયો। પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર 90 વિદ્યાર્થીઓને શિલ્ડ તેમજ પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા। મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા 16મો સરસ્વતી સન્માન સમારોહ મહેન્દ્રનગર રામાવાડી ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં દરેક વિભાગમાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર 90 વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા। આ સન્માન સમારોહમાં આહિર સમાજના 8 નિવૃત્ત કર્મચારીઓનું પણ સન્માન કરવામાં આવ્યું। સાથે સાથે 21 જેટલા આહિર સમાજના નવનિયુક્ત ક્લાસ 1-2 અધિકારીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા। આ સંપૂર્ણ કાર્યક્રમના સહયોગી દાતા અર્જનભાઈ મેરામભાઈ હુંબલ રહ્યા હતા। આ કાર્યક્રમમાં માતૃશ્રી રામબાઈ માની જગ્યાના સંત પ્રભુદાસજી મહારાજ, રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેન તેમજ રામબાઈના આશ્રમના મયુરનગરમાં રહેતા મહંતા બ્રજ કિશોરીબેન ઉપસ્થિત રહ્યા અને સૌને આશીર્વાદ આપ્યા હતા। સમાજના ઘણા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળના પૂર્વ પ્રમુખ અજયભાઈ ડાંગર દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું અને મંડળના મંત્રી મયુરભાઈ ગજિયા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આજે મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળનો 16મો સરસ્વતી સન્માન સમારંભ યોજવામાં આવ્યો છે। આ કાર્યક્રમની અંદર કાર્યક્રમના અધ્યક્ષ તરીકે માતૃશ્રી રામબાઈમાં જગ્યા વવાણિયાના મહંત શ્રી પ્રભુદાસજી બાપુ રહ્યા। આ કાર્યક્રમના આર્થિક સહયોગી હુંબલ અર્જણભાઈ હેણાસર ગામના છે। તેમજ આ કાર્યક્રમની અંદર કુલ 240 બાળકો માટે સરસ્વતી સન્માન સમારંભ યોજવામાં આવ્યો છે। આ કાર્યક્રમની અંદર 240માંથી 70 બાળકોને શિલ્ડ અને મોમેન્ટો આપી નવાજવામાં આવ્યા છે। સાથે સાથે આહિર સમાજના મોરબી જિલ્લામાંથી કુલ 21 ક્લાસ 1 અને 2 અધિકારીઓ બન્યા છે। એઓનું પણ અમે મોમેન્ટો અને શાલ ઉડાડી અને સન્માન કરેલ છે। એમની સાથે સાથે મોરબી જિલ્લાની અંદરથી કર્મચારી મંડળમાંથી નિવૃત્ત થતા કુલ 8 કર્મચારીઓનું નિવૃત્તિ સન્માન સમારંભ પણ આ કાર્યક્રમની અંદર યોજવામાં આવ્યો છે। શ્રીકાંત પટેલ, સંબંધ ભારત ન્યૂઝ, મોરબી।